નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। અમે તમને અવનવી કહાની જણાવતા રહીશું। તો શરૂ કરીએ આજની આ કહાની। અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। દરેક લોકો પોતાના ઘરે ફૂલ છોડ લગાવવાનો શોખ ધરાવતા હોય છે। ખાસ કરીને ફૂલોના પ્લાન્ટથી ઘરની શોભામાં પણ વધારો થતો હોય છે। જો કે દરેક પ્લાન્ટમાં 12 મહિના ફૂલો આવતા હોતા નથી। અમે તમને એવા પ્લાન્ટની માહિતી આપીશું કે જેમાં 12 મહિનાના ફૂલ આવે છે। દરેક લોકો પોતાના ઘરે ફૂલ છોડ લગાવવાનો શોખ ધરાવતા હોય છે। ખાસ કરીને ફૂલોના પ્લાન્ટની ઘરની શોભામાં પણ વધારો થતો હોય છે। જો કે દરેક પ્લાન્ટમાં 12 મહિના ફૂલો આવતા હોતા નથી। અમે તમને એવા પ્લાન્ટની માહિતી આપીશું કે જેમાં 12 મહિના ફૂલ આવે છે। આજે અમે તમને આવા 5 ફૂલો વિશે જણાવીશું જે દરેક ઋતુમાં ખીલે છે। ઘણાય ફૂલો 12 મહિના આવે છે। તે વાતાવરણને સુંદર અને ખુશનુમા બનાવે છે। ગલગોટાના ફૂલ દરેક સિઝનમાં ખીલે છે। તમે તેને કોઈ પણ પ્રકારની જમીનમાં રોપણી કરી શકો છો। આ ફૂલ નારંગી, પીળા અને લાલ રંગમાં આવે છે। હાઇડ્રેન્જાના ફૂલ ઘણા રંગોમાં આવે છે। તેના ફૂલો ઝુમખામાં ખીલે છે। હાઇડ્રેન્જા છોડ દરેક ઋતુમાં ફૂલો ઉત્પન્ન કરે છે। બોગનવેલના ફૂલ પણ ઘણા રંગોમાં આવે છે। તે પણ દરેક ઋતુમાં ખીલે છે। આ છોડને વધારે પાણીની જરૂર પડતી નથી, તેથી તમે તેને તમારા ઘરમાં સરળતાથી ઉગાડી શકો છો। પેટુનિયાના ફૂલ તમારા બગીચાની સુંદરતામાં વધારો કરશે। તેના ફૂલો દરેક ઋતુમાં ખીલે છે। આ ફૂલના રંગો આંખોને આકર્ષિત કરે છે। ક્રાયસન્થેમમના ફૂલ ઘણા રંગોમાં આવે છે। તેના ફૂલો દરેક પ્રકારની ઋતુમાં ખીલે છે। તમે આ છોડને વાસણમાં પણ સરળતાથી લગાવી શકો છો।